અને 2 તો ડિસ્કામાં પડ્યા, બીજું છે પાછું ભાઈ. મેંઢા વૈજા હો ભાઈ, દરિયામાં વૈજા વૈજા એટલે વૈજા જો પાછો હલવાઈ જાય ને એટલે પાછો કામ વધી જાય. તો મિત્રો આ છે પાયખડનું લીંગુ. અને જો ભાઈ મિત્રો, પાયખડનું લીંગુ જેવું હોય ને એવી જ પાયખડ હોય. તમે ચેક કરી લો, હું તમને બતાડી દઉં. આમાં કેવો રંગ કલર છે, જો આમાં કેવો કલર છે તમે જોઈ લેજો ને. હમણાં આગળ પાયખડ આપણે નીકળી જાય ને એટલે તમને હું બતાડું. મિત્રો હવે આ વારો આવી ગયો આપણે શાકની, કે આપણા ડિસ્કામાં કેટલું શાક છે એવું તમે જો આડે જો કરી. તો મિત્રો બીજું હોંડિયું. વાહ ભાઈ વાહ, એકલા ઢાંગર ને હોંડિયા ને ઢાંગર ખોટું લાગતું છે પાછું તમને કે ભાઈ તમે એક ને એક 2 વાર બતાવો. ના ભાઈ ના, હોય નહીં ને. આપણે કોઈ દિવસ એવું બને નહીં. હું મારા વાલા જવો, આપણે કોઈ દિવસ ખોટું બોલીએ નહીં અને બોલશું નહીં મારા વાલા. તમે સપોર્ટ જો જાય છેલીમાં ભાઈ. હવે મારા પપ્પા ભાગ્યા છે પાછા બીજી જગ્યા ઉપર. હવે હે ને કાઢીને એવા મળીશું. હવે તો તમને ખબર જ હોય, મૂકીને હવે આપણે પાછા મળીશું. તો મિત્રો હવે આપણે વાત કરીને તો મારા પપ્પા હે ને ડિસ્કો તો મૂક્યા હતા ને, અને ઘડીક છે ને તળિયાને એવું ગોતાતા નથી, ભાળી ગયા મેંઢું તમારે જોવું તો પડશે ને કેવું હોય. તો મારા પપ્પા હે ને મેંઢું કાઢી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. તો જોવો ભાઈ, અહીંયા છે મેંઢું. જોવો ભાઈ, પાણકો લીધો છે ને પાણકે મેંઢું કાઢવાનું છે બહુ ઊંડું નથી, બહાર છે. આપણે હરિયો ને લેવા ને એના કારણે થોડુંક આપણને ઓલું કરવું પડે એમ છે એડજસ્ટ. કારણ કે જોવો ભાઈ, ભાંગીને કાઢવાનું છે મેંઢું. જોવો ભાઈ, ભાંગી નીકળ્યું એમ પણ. જુઓ અહીંયા છે મેંઢું. જોવા નીકળે એટલે તમને તાત્કાલિક હું બતાડવાનો છું. જો ભાઈ, રૂમાલ દો જો નીકળી. જો કેમ પણ इसको बोलते हैं. જો ભાઈ મેંઢા કેમ ભાઈ, આ પડખેલી પકડી જાય છે એટલે હે ને કહું, આ પડખેલી પકડી જો ભાઈ, પકડ્યું ને હે જો આમ કેમ પણ પકડ લઈ. વાહ ભાઈ, પહેલી વાર જોવા મળ્યું મેંઢું મારા કલે. જાઓ પણ કહે ને ભાંગી નાખ્યું, તાત્કાલિક નીકળ્યું. તમે લાઈવ પ્રૂફ જોયું ને. વાહ ભાઈ વાહ. જુઓ ભાઈ મિત્રો, હવે આપણે જો ડિસ્કો જોવા આવી ગયા છે ને, આપણને ફાઇનલી ઢાંગર જોવા મળી ગયું છે. જુઓ ભાઈ, હાલો ભાઈ, મળી ગયું છે. આ જો થેલીમાં રેડી, અને જોતા જાય છે. હવે કાંઈક આવે તો પાછું તમને બતાડી. હાલો મિત્રો, પાછું એમ કહેવાય ને તો ઢાંગરનું બચ્ચું જોવા મળે. મિત્રો ઢાંગરના બચ્ચા વધી ગયા છે દરિયામાં. જુઓ ભાઈ, તમે જોઈ શકો છો ભાઈ, ઢાંગરનું બચ્ચું પાછું આવી ગયું છે. વાહ ભાઈ, વાંધો કેમ પણ હલવાઈ ગયું એટલે જઈ ન એક. તો તમે જોઈ શકો છો ગયું થેલીમાં. વાહ ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ડિસ્કામાં જોવા મળ્યું છે મેંઢું ને ભાઈ. મારા પપ્પાએ તો ભાળ્યું નહોતું હો પાછું. ઓહ આમ જો, એ તો મેં બતાડ્યું ને પછી ખબર. આમ જો ભાઈ, હરોડી નાખ્યું જો. વાહ ભાઈ વાહ, વયું ગયું થેલુંમાં તાત્કાલિક. હો તો ભાઈ, અમે તો કાંઈક ખાઈને વયું ગયેલું. હું હોય કોને ખબર. તો હું છે આ તો ખવાઈ ગયું ભાઈ, ખવાઈ ગયું મારા કલે તો ખવાઈ ગયું. વાત કરીને તો બીજું મેંઢું જોવા મળ્યું. વાહ ભાઈ ભાઈ, મેંઢા જોવા મળી રહ્યા. બોલો, એક આપણે મેંઢું કાઢ્યું અને 2 તો ડિસ્કામાં પડ્યા, બીજું છે પાછું ભાઈ. મેંઢા વૈજા હો ભાઈ, દરિયામાં વૈજા એટલે વૈજા જો પાછો હલવાઈ જાય ને એટલે પાછો કામ વધી જાય. કારણ કે મિત્રો આ ફાડી નાખવાનું, તોડી નાખવાનું ડિસ્કો. આ નીકળે નહીં પાછું. જો ફરોડી નાખે હો મારા પપ્પા. તો હરોડો છોટો મારો એટલે તૂટી જાય. હાલો એલા જુઓ, હા જો ફરોડીને નાખી દીધો, હલવાઈ ગયું. હે કવડી ગયું. હજી જોતા થઈ રહ્યા. હજી તો અમે ઉધી ડિસ્કો છે અમારા વાલા. હજી તો લાટ ડિસ્કો બાકી છે. એ તો જેમ બધું વસ્તુ આવતું જાય ને એમ હું તમને બતાડતો જ આવશું. નકર પાછળ વિડીયો મોટો થઈ જાય. ફાઇનલી આપણને જોવા મળ્યું છે વેખું. વાહ ભાઈ વાહ, કેમ પણ જો આમ કેટલું એક ડિસ્કા મેલી શાકનો પાળો પડી દીધો. બોલો, એટલું શાક આજકાલ આવી ગયું. આને કહેવાય વેખું. તમે વેખાને તો જોયું જ છે ઘણી વાર આપણા વિડીયોમાં. વેખું આપણે તમને બતાડેલું છે. વાહ ભાઈ વાંધો
ચટ્ટાપટ્ટાવાળું કહેવાય, કેવું ચટ્ટાપટ્ટાવાળું શીકણું આવે, કેવું શીકણું, નખ બેહાડીને કાઢવું પડે, ગલોફામાં હાથ નાખવો પડે. જો ભાઈ નીકળી ગયું. હાલો ભાઈ ચાલીમાં આગળ વયું જા. હાલો વયું ગયું ચાલીમાં. મિત્રો આપણને જોવા મળી છે પાયખડ, એ આપણે ડિસ્કામાં જોઈ શકો છો ભાઈ. પાયખડ તમે કેવી હોય છે તમે ચેક કરી લેજો ખાલી. જો આમ વાહ ભાઈ વાહ, કેમ પણ એટલું શાક પડ્યું બોલો, આખો ડિસ્કો ભરાઈ ગયો, એટલું શાક નીકળ્યું. તમે જોયું હશે ડિસ્કામાં. અને આજકાલ પાછા હું પાણીમાં ઉતરીને તમને બતાડવા ગયો. ઓ મારા વાલા સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આ કાઢી નાખી ને પછી મળીએ, કારણ કે બહુ જોરદાર પાયખડ છે. તો મિત્રો આ છે પાયખડનું લીંગુ. અને જો ભાઈ મિત્રો પાયખડનું લીંગુ જેવું હોય ને એવી જ પાયખડ હોય. તમે ચેક કરી લેજો, હું તમને બતાડી દઉં. આમાં કેવો રંગ કલર છે, જો આમાં કેવો કલર છે તમે જોઈ લેજો ને. હમણાં આગળ પાયખડ આપણે નીકળી જાય ને એટલે તમને હું બતાડું. હું જોઈ લેજો મારા વાલો, ચેક કરી લેજો. આમ જુઓ મિત્રો, જુઓ આપણે પાયખડ કાઢી નાખી છે અને તમે એનો કલર ચેક કરી લો અત્યારે ભાઈ. જુઓ વાહ ભાઈ વાહ, મેં તમને કીધું હતું ને કે જેવી પાયખડ હોય ને એવું જ એનું લીંગુ હોય, સેમ ટુ સેમ. જુઓ ભાઈ કાંઈ ફેર ન પડે. જુઓ આપણો ડિસ્કો કાઢી લીધો છે ને. હવે છે ને હું તમને લાસ્ટનું શાક બતાવીશ. અને લાસ્ટનું શાક એટલે આમ જુઓ પાળો પાડી દીધો ખાલી એકલી શાક જો ને તો તમે એમ કહો કે વિશાલભાઈ એટલું બધું શાક. અરે એટલું બધું મારા વાલા, કાંઈ ઘટે નહીં. અને મોજ આવે ને તમને આપણો વ્લોગ જોવાની, પછી કમેન્ટ કરજો. કમેન્ટ નથી કરતા ને તમારા મિત્રોને શેર કરજો. મિત્રો હવે આ વારો આવી ગયો આપણે શાકની, કે આપણા ડિસ્કામાં કેટલું શાક છે. જોવો તમે આ જો દો આડે જો દો મારા વાલો. જોવો આમ કેમ પણ મેં તમને કીધું હતું ને શાકનો તો પકોડા કરી નાખ્યા મારા વાલા. જો આ એક, આ બે અને આ ત્રણ, કેમ પણ જુઓ. અને આ પાયખડ, આ સાંકડી એક પકડી હતી આપણે ધરાત માલી, એને તો હવડાટીઓ આયલા કરે. એક ભૂંદરું અહીં જરૂર, બે હોંડિયા. આને હે ને આને પતાવી દેવાની જરૂર હતી પણ મેં મારી નહીં. તો તમે મિત્રો ચેક કરી લેજો કેટલું શાક છે ખાલી. જુઓ આ જુઓ આ ભાઈ મારા પપ્પાએ સાફ કરી નાખ્યા. હું નવીરા હતા ને ભીંગડા ઉખડી નાખ્યા. જુઓ ભાઈ, તો જુઓ ભાઈ એટલું શાક છે. ત્રણ બે હોંડિયા પડ્યા, પાયખડ છે, ત્રણ મેંઢા છે, એક પાયખડ, એક સાંકડી અને ભૂંદરું છે, શેળવા છે, ટોંટરા છે, પછી ઢાંગર છે, શું છે કાટી છે, નથી ને એવું આવ્યું, એક વેખું છે. તમે જોયું છે ને જરો હોંડી તો બોલીને તો હવળા ડાલે છે, તો ભાગે છે ભાઈ. તો મિત્રો હવે અમે બાપ દીકરો ભાગ્યા છે ઘરે. જો થેલી ભરાઈ ગઈ શાકની. તમે શાક જોયું તો છે. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરજો. નવા આવ્યા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હે ને આવા નવા વિડીયો આપણે હે ને ચેનલ ઉપર હવે આવતા રહી છે. અને હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.